ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત નથી મળી તે મામલે તેમના વકીલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે કે કેમ તેમને જામીન ન મળ્યા અને જે પ્રકારે હવે મનસુખ વસાવા તે વારંવાર ચૈતર વસાવાને ઘેરી રહ્યા હતા તેમને શું મોકળું મેદાન મળ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદાની રાજનીતિ ઘણા સમયથી ઉથલ પાથલવાળી છે કેમ કે સાંસદ મનસુખ વસાવા તેમની પાર્ટીના જે નેતા છે તેમના સામે સવાલો ઊભા કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે કેમ કે વર્ષ 2023ના એક મામલામાં નર્મદાની સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને દોષિત ઠેરવ્યા હતા। 7 વર્ષની સજા ફટકારી હતી અને ચૈતર વસાવા અત્યારે ધારાસભ્ય છે અને તેમણે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગતી અરજી કરી હતી, જેમાં નર્મદાની સેશન કોર્ટનો જે ચુકાદો હતો તેના પર સ્ટે આપવામાં આવે, તેમને જામીન આપવામાં આવે અને જો તે મળતું તો તેમનું ધારાસભ્ય પદ છે તેમાં તેમને રાહત મળતી, પરંતુ આજે ગુજરાત હાઈકોર્ટે તેમની આ દાદ માંગતી અરજી છે તે ફગાવી દીધી છે। હવે ચૈતર વસાવાને જેલમાં જ રહેવાનું છે અને તેમના ધારાસભ્ય પદને લઈને પણ હજી અનેક પ્રકારની ચર્ચાઓ છે તે ઉઠવા પામી છે, તેનું સસ્પેન્શન યથાવત છે। ગુજરાત હાઈકોર્ટના જે પ્રકારે આજે ચર્ચા થઈ છે તેમાં તેમના વકીલે શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ। ડેડિયાપાડાવાળા કેસમાં જે ટોટલ 9 આરોપી હતા એમાંથી 6 આરોપીને પહેલાં જામીન મળી ચૂક્યા હતા। 3 જણા જેમાં ચૈતરભાઈ વસાવા, જીતેન્દ્ર વસાવા અને રિકેશ વસાવા 3 જણાના બાકી હતા। એમાં આજે 3 જણની હિયરિંગમાં જે પતી હતી આપણે 2 અઠવાડિયા પહેલાં આજે જજમેન્ટ ઉપર હતી અને કોર્ટે આજે 2 જણાના જીતેન્દ્ર વસાવા અને ચૈતરભાઈ વસાવાના જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ છે એ રિજેક્ટ કર્યા છે અને રિકેશ વસાવાના ગ્રાન્ટ કર્યા છે। સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં જે આજનો ચુકાદો છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સમાં છે। બીજી અરજી છે સ્ટે ઓફ કન્વિક્શનની, એટલે એના ઉપર તો અત્યાર સુધી હિયરિંગ જ નથી થઈ, એટલે એની જ્યારે હિયરિંગ થશે એના ડિસિઝન એ પ્રમાણે આવશે। યસ, એટલે કોર્ટ આ જે છે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ જે છે એ ડિસ્ક્રિશનરી રિલીફ છે। ડિસ્ક્રિશનરી રિલીફમાં કોર્ટે ઘણી બધી વસ્તુઓ બેલેન્સ કરવાની હોય છે અને હાઈકોર્ટે આજે એ પ્રમાણે નિર્ણય લીધો છે અને ઓબ્ઝર્વેશન શું છે એ તો હજી ફાઇનલ જજમેન્ટની જે અપલોડેડ કોપી છે હજી સુધી અમને અવેલેબલ થઈ નથી, એટલે જોઈને એની ઉપર કમેન્ટ કરીશું। આમ ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમનો હવે જેલવાસ લંબાયો છે અને આમ આદમી પાર્ટી માટે એક મોટો ફટકો માનવામાં આવે છે કેમ કે આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા એક મોટો ચહેરો છે, લોકોમાં તે સ્વીકૃત છે, જળ જમીન જંગલના મામલા તે ઉઠાવે છે અને આવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી છે તેને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડશે અને સાંસદ મનસુખ વસાવાને પણ હવે મોકળું મેદાન મળે તો કંઈ નવાય નહીં। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।